ભરૂચ જિલ્લામાં ગેરકાયદેસર હથિયારોનો ગુનાઓમાં ઉપયોગ થવાના બનાવો બનતા હોય જે બાબતે આવા બનાવો ના બને અને ગુનેગારોને આવા ગેરકાયદેસર હથિયારો સાથે પકડી પાડવા અને ભરૂચ જિલ્લામાંથી ગુનાખોરી નાબૂદ કરવા સારું અસરકારક અને પરિણામલક્ષી કામગીરી કરવા જિલ્લા પોલીસ વિભાગના સૂચનાઓ આપેલ હતી। જે અનુસંધાને ભરૂચ એસઓજીના પોલીસ કોન્સ્ટેબલ તનવીર મોહમ્મદ ફારૂકને માહિતી મળી હતી જે જંબુસર રોડ ઉપર આવેલા પટેલ પાર્કમાં રહેતા મુસ્તાક ઉર્ફે અફઝલ કોઠીવાલા પોતાના ઘરમાં ગેરકાયદેસરની હથિયાર તથા કારતૂસ રાખેલ છે। આ માહિતીને આધારે પોલીસે તેના મકાનમાં તપાસ કરતા મુક્તાસ ઉર્ફે અફઝલ ઉમરજી કોઠીવાલાએ પોતાના રહેણાંક મકાનમાં અગ્નિશસ્ત્ર હથિયારમાં વપરાતા 12 બોર રાઇફલના જીવતા કારતૂસ નંગ 6ની કુલ કિંમત ₹600ના ગેરકાયદેસર રીતે તેના મિત્ર મંસૂર સલીમ પટેલ જંબુસરના મકાનમાં રાખતા તે પકડાઈ ગયા છે। જ્યારે સર આરોપી મંસૂર સલીમ પટેલના ઘરે જઈ ઝડપી તપાસ કરતા મંસૂર સલીમ પટેલ તેના મકાનમાંથી હથિયાર પરવાના વગર અગ્નિશસ્ત્ર ડબલ બેરલ 12 બોરની બંદૂક નંગ એક કિંમત ₹25,000ની સાથે કુલ કિંમત ₹25,600ના મુદ્દામાલ સાથે પકડાઈ ગયા હતા। બંને વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ છે।